વિવાદને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ તૈયાર કરાયો છે। અમિત શાહ વિશાળ જનસભા સંબોધશે। જયેશ રાદડિયા દ્વારા કાર્યક્રમની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી છે। બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓને વ્યવસ્થા અને ધ્યાનમાં રાખવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા છે। सहकार मंत्री अमित शाह आवतीकाले राजकोट आववाना छे त्यारे तेमना कार्यक्रमनी तैयारीओने आखरी ओप आपवामां आवी रह्यो छे। अमित शाह छे ते जे छे अहींया जे राजकोट सहकारी क्षेत्र साथे जोडायेला लोकोने संबोधशे। राजकोट जिल्लाभरमांथी जे छे ए लोको अहींया आववाना छे। खास करीने केंद्रीय मंत्री मनसुख मांडविया सहितना राजकीय आगेवानो पण उपस्थित रहेवाना छे। त्यारे जे छे केंद्रीय मंत्रीनी सुरक्षाने लईने पण अत्यारे पोलीस जे पोलीस स्टाफ छे तेमने जे छे ए समजाववामां आवी रह्या छे, तालीम આપવામાં આવી રહી છે। બીજી તરફ વિશાળ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ ડોમમાં જે છે મોટી સંખ્યામાં લોકો બેસી શકે તે માટેની વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના જે છે એ જયેશ રાદડિયા છે તેઓ પણ અત્યારે સમીક્ષા કરી રહ્યા છે। સૌથી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો જે છે જયેશ રાદડિયા પોતે પણ જે છે અહીંયા સમીક્ષા કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે છેલ્લા થોડા સમયથી જે છે એ સમગ્ર કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે સમગ્ર कार्यक्रम पर जयेश रादडियानी पण नजर छे। क्यांक ने क्यांक जयेश रादडियानुं राजकीय कद जे छे ते मोटुं थई थशे तेवुं पण क्यांक राजकीय विश्लेषकोनुं मानवुं छे। सौथी महत्वनी बाबतनी वात करवामां आवे तो जे छे छेल्ला घणा समयथी जे पाटीदार नेता जयेश रादडिया छे तेमना राजकीय भविष्यने लईने अनेक अटकळो जे छे वहेती थई छे। त्यारे आवतीकाले तेमना आमंत्रण पर खुद केंद्रीय गृहमंत्री अने सहकारी मंत्री जे छे अमित शाह ते आवी रह्या छे। त्यारे क्यांक ने क्यांक जे छे राजकीय जे छे राजकीय लोकोमां पण क्यांक चर्चानो विषय बन्यो छे। हार्दिक जोशी, न्यूज़ 18 गुजराती, राजकोट। ગાંધીનગરના શેરથા ગામમાં જમીન વિવાદને લઈને જન આક્રોશ રેલી યોજાઈ છે। નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધુની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપ છે। ભૂમાફિયાઓના કૌભાંડ સામે ગામ લોકોએ મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન હાથ ધર્યું છે। ગામના જ કેટલાક લોકોએ મળી 2020માં ગણોતિયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં સુધી જમીન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી પણ કરવામાં આવી છે। संघर्ष अमे करीशुं परंतु क्यारेय आ मंदिरनी आ धर्मादानी आ सनातन धर्मनी आ गामनी जमीनने कोईने हड़प नहीं करवा दईए एवा संकल्प साथे आज समग्र गाम पूरुं एक थई अने एक लड़तना मंडाण अमे करी रह्या छीए। अमे आ वात 3 रीते लड़त करीए छे। एक अमारी लड़त चाल आंदोलन छे, बीजू अमे सरकारमां रजूआत करीए छे, अधिकारीमां रजूआत करीए छे अने कानूनी लड़ाई पण अमे लड़ी रह्या छीए। अमने विश्वास छे के सत्यनी अने धर्मनी लड़ाईमां अमे सफળ थईशुं। ભાવનગરના કાતરોડી ગામે સિંહના આટાફેરા જોવા મળ્યા છે। સીસીટીવીમાં કેદ થયા છે સિંહના આટાફેરા। જેસર તાલુકાની નવી કાતરોડી ગામે સિંહના આટાફેરાનો વીડિયો સામે આવ્યો છે। કાતરોડીમાં આવેલી સરકારી શાળાના ગ્રાઉન્ડમાં આટાફેરા માર્યા હતા અને ત્યારબાદ શાળાની આસપાસ દેખાયા હતા। શાળાના આચાર્ય દ્વારા સવારમાં જ શાળાએ આવી કેમેરા ચેક કરતા 2 સાવજો શાળાની અંદર પ્રવેશી લટાર મારતા જોવા મળ્યા હતા। તો કાતરોડી ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે। તો સિંહના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો જે શાળાના પ્રિન્સિપાલ હતા તેમના દ્વારા જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવ્યા હતા સવારના સમયગાળા દરમિયાન અને તે દરમિયાન તેમના દ્વારા આ સીસીટીવી ચેક કરતા સિંહોના આટાફેરા જોવા મળ્યા હતા।